છે લીલી પરિક્રમાનું મહત્વ? કેમ ઘટી રહી છે અઘટિત ઘટનાઓ? શું ફરક છે પહેલાની અને અત્યારની પરિક્રમામાં? મિત્રો, તો આવો જાણીએ પરિક્રમાના રૂટ વિશે. ક્યાંથી શરૂઆત થાય છે પરિક્રમાની અને ક્યાં પૂર્ણ થાય છે? મિત્રો, સૌપ્રથમ વાત કરીએ લીલી પરિક્રમાના ઇતિહાસ વિશે. લીલી પરિક્રમા ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની પવિત્ર યાત્રા છે. આ પરિક્રમાનો ઇતિહાસ પૌરાણિક કથાઓ, ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓમાં ઊંડો છે. અને જો વધુ પરિક્રમાના ઇતિહાસ વિશે વાત કરીએ તો લીલી પરિક્રમાનો ઇતિહાસ ઐતિહાસિક અને ધાર્મિક ધબકારા ધરાવતો છે. ગિરનાર પર્વત ભારતના અતિ વૈભવી અને પવિત્ર સ્થળોમાંથી એક છે અને તેનો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં પણ જોવા મળે છે. અને જો એના પૌરાણિક મહત્વ વિશે વાત કરીએ તો ગિરનાર પર્વતને રેવતક તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેની પાવનતાના કારણે પવિત્ર નદીઓ, મંદિરો અને તીર્થ સ્થાનો સાથે જોડાયેલ છે. હિન્દુ ધર્મના લોકો માને છે કે અહીંયા ભગવાન દત્તાત્રેય અને ગુરુ દત્તાત્રેયે તપ કર્યા હતા. આ સાથે ગિરનારમાં અનેક જૈન તીર્થ સ્થાનો પણ છે, જેમ કે નેમિનાથ મંદિર, જે જૈન તીર્થકર શ્રી નેમિનાથજીને સમર્પિત છે. ધાર્મિક યાત્રા વિશે વાત કરીએ તો લીલી પરિક્રમા પવિત્ર યાત્રા છે જે દરેક વર્ષ કાર્તક મહિનામાં યોજાય છે. પરિક્રમા મુખ્યત્વે 4 દિવસની હોય છે. ગિરનાર પર્વતને પરિક્રમિત કરીને 36 કિલોમીટરની શ્રદ્ધાળુઓ મુસાફરી કરે છે. યાત્રાના અંતર્ગત શ્રદ્ધાળુઓ વિવિધ મંદિરોના દર્શન કરે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. પરિક્રમાના માર્ગ વિશે અને પરિક્રમા વિશે વાત કરીએ તો પરિક્રમા કાર્તક સુદ 11 થી પૂનમ સુધી ચાલે છે અને આ 4 દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો પરિક્રમા કરવા આવે છે અને બધા લોકોને અલગ અલગ અનુભવો પણ થતા હોય છે. જો પરિક્રમાની વધુ વાત કરીએ તો જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ દુધેશ્વર મંદિરથી શરૂઆત થાય છે અને આ પરિક્રમામાં વિવિધ જ્ઞાતિ અને સમુદાયના લોકો એક સાથે જોવા મળે છે અને હળી મળીને પરિક્રમામાં આગળ વધે છે. પરિક્રમાના પ્રથમ પડાવમાં ગાઢ જંગલને પસાર કરી અને અલગ અલગ ટેકરીઓને ચડીને આગળ વધવાનું હોય છે, જે ખૂબ જ મુશ્કેલ હોય છે. પરિક્રમાનો પહેલો પડાવ જીનાબાવાની મઢીને માનવામાં આવે છે અને ત્યાં જ ચંદ્રમૌલેશ્વર મંદિર પણ આવેલું છે. અને જીનાબાવાની મઢી સુધી પહોંચવા માટે 12 કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને જીનાબાવાની મઢીથી 500 મીટર દૂર કાળકામાનું મંદિર આવેલું છે, જેને વડવાડી માતાજીના નામથી પણ ઓળખવામાં આવે છે. પરિક્રમા એક આધ્યાત્મિક મેળાવડો છે જ્યાં દરેક જાતિ ધર્મના લોકો આવીને એક અલગ જ ઉર્જાનો અનુભવ કરતા હોય છે. અને આ પરિક્રમા દરમિયાન ઘણા દિગંબર સાધુઓ ધૂણી દખાવીને બેઠા હોય છે અને લોકો તેમના આશીર્વાદ પણ લેતા હોય છે. એવું માનવામાં આવે છે કે આ સાધુઓમાં ક્યાંક ને ક્યાંક ભગવાન ગુરુ દત્તના દર્શન પણ થઈ જતા હોય છે. અને જીણાબાવાની મઢી વિશે વધુ વાત કરું તો લોકોનું એવું માનવું છે કે જીણાબાવાની સમાધિમાં એમનું મુખ જોવા મળે છે. આ જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણ કર્યા બાદ લોકો બીજા પડાવ તરફ આગળ વધે છે, જેમાં 2 રસ્તાઓ આવે છે. પહેલો રસ્તો જે માળવેલા તરફ લઈ જાય છે અને બીજો રસ્તો સરખડિયા હનુમાનની જગ્યા તરફ લઈ જાય છે. અને સરખડિયા હનુમાનની જગ્યા એ ખૂબ જ પ્રાચીન જગ્યા છે અને પરિક્રમાર્થીઓ અહીંયા રાત્રિ રોકાણ પણ કરતા હોય છે અને પરિક્રમાર્થીઓ માટે અહીંયા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. પરિક્રમાના આગળના મંદિરો વિશે વાત કરીએ તો માળવેલા ખાતે હનુમાનજીનું મંદિર અને સૂરજકુંડનો સમાવેશ થાય છે, જે જીણાબાવાની મઢીથી 8 કિલોમીટર દૂર છે. માળવેલાની વાત કરીએ તો આ જગ્યા પર ખૂબ જ ઊંચા વૃક્ષો આવેલા છે, જેના વેલા છેક જમીન સુધી અડે છે. આ મોટા મોટા વેલાઓને લીધે જ આ જગ્યાનું નામ માળવેલા રાખવામાં આવ્યું છે. અને આ સુંદર વૃક્ષોનો નજારો દિવસ દરમિયાન જોવા મળે છે, કેમ કે રાત્રિ દરમિયાન ખૂબ જ અંધારું હોવાથી આ સુંદર મજાના વૃક્ષો અને કુદરતી વાતાવરણનો અનુભવ નથી કરી શકાતો. આ જગ્યા પર મહાકાળી માનું મંદિર પણ આવેલું છે અને માળવેલાથી બોરદેવીનો ટ્રેક ખૂબ જ અઘરો માનવામાં આવે છે, જેનું અંતર 8 કિલોમીટર જેટલું થાય છે. અને માળવેલાની ઘોડી એ સૌથી અઘરી માનવામાં આવે છે, જ્યાં શ્રદ્ધાળુઓ ખૂબ જ થાકનો અનુભવ કરે છે.
અને આ જગ્યા ઊંચાઈ પર આવેલી હોવાથી અહીંયા લોકો ઠંડો પવન ખાઈને આરામ કરતા હોય છે. અને ત્યાંથી આગળ વધતા 8 કિલોમીટર જેટલું બોરદેવી થાય છે. મિત્રો, બોરદેવીની જગ્યા પર અંબે માતાજીનું મંદિર આવેલું છે અને આ જગ્યા જંગલોથી ઘેરાયેલી છે અને અહીંયા નાના મોટા ઝરણાઓ, તળાવો અને નદીઓ પણ આવેલી છે. અને આ પરિક્રમાર્થીઓ માટે છેલ્લો પડાવ હોય છે. અને અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણના બેન સુભદ્રાના લગ્ન આ જગ્યા પર થયા છે એવી લોકવાયકા છે. અને આ જગ્યાનું નામ બોરદેવી કેમ પડ્યું? તો સ્વયં જગદંબામાં બોરડીમાંથી પ્રગટ થયા હતા એટલા માટે આ જગ્યાનું નામ બોરદેવી પાડવામાં આવ્યું છે. અહીંયા રાત્રિ રોકાણ કર્યા બાદ સવારનો નાસ્તો કરીને અહીંયાથી લોકો ભવનાથ તરફ આગળ વધે છે, જેનું અંતર 8 કિલોમીટર જેટલું થાય છે. અને અગાઉની લોકવાયકા મુજબ પરિક્રમા દરમિયાન કોઈ પણ વન્ય પ્રાણી લોકોને હેરાન નથી કરતા કે નથી કોઈ પણ જાતનું નુકસાન કરતા. પરંતુ ગયા વર્ષ દરમિયાન આ લોકવાયકા ખોટી પડી અને એક દીકરીને દીપડો ઉપાડી ગયો હતો અને એ દીકરી મૃત્યુ પામી હતી. અને એવું માનવામાં આવે છે કે જો તમે પરિક્રમા કરી હોય અને દામોદર કુંડમાં સ્નાન નથી કરતા તો પરિક્રમા અધૂરી રહે છે. આથી દરેક પરિક્રમાર્થીઓ દામોદર કુંડમાં સ્નાન કરે છે અને પરિક્રમા પૂર્ણ કરે છે. અને મુખ્ય સ્થળો વિશે વાત કરીએ તો દામોદર કુંડ આ પવિત્ર તળાવ ગિરનારના પાવનમાં આવેલું છે અને તે દામોદરજીના મંદિરની બાજુમાં આવેલું છે. ભવનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત આ મંદિર ભવનાથ મેળા માટે પ્રસિદ્ધ છે, જે દરેક વર્ષ મહાશિવરાત્રિના સમયે યોજાય છે. જટાશંકર મહાદેવ આ પવિત્ર સ્થળ શંકર ભગવાનને સમર્પિત છે. અહીં નીકળી રહેલી પાણીની ધારા શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. માલવયા અને ભારવી કુંડ આ તળાવો યાત્રાળુઓ માટે પવિત્ર સ્નાન સ્થળો છે. ડોળવીરા આ પ્રાચીન તળાવ પવિત્ર યાત્રામાં મહત્વનું સ્થાન ધરાવે છે અને શ્રદ્ધાળુઓ અહીં પૂજા પણ કરે છે. મિત્રો, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે વધુ વાત કરીએ તો લીલી પરિક્રમા એક વૈભવી ધાર્મિક યાત્રા નથી, પરંતુ તે યાત્રાળુઓ માટે તેમના આત્માના શુદ્ધિકરણ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો માર્ગ છે. આ યાત્રા દરમિયાન યાત્રાળુઓને ગિરનારના અનોખા પર્યાવરણમાં અને પ્રાકૃતિક સૌંદર્યમાં સમય વિતાવવાનો અવસર મળે છે. અને માર્ગમાં આવતા ગામો વિશે વાત કરીએ તો પરિક્રમાના માર્ગમાં આવતા નાના ગામો અને વસાહતો યાત્રાળુઓને રાત્રિ વ્યાપાર માટે આવકારે છે. અહીંયાના ગામવાસીઓ યાત્રાળુઓની સેવા અને ભોજનની વ્યવસ્થા કરે છે. મિત્રો, હવે વાત કરીએ પરિક્રમાના ફાયદા વિશે. શારીરિક સ્વાસ્થ્ય 36 કિલોમીટરની લાંબી યાત્રા શરીરના આરોગ્ય માટે ફાયદાકારક છે. માનસિક શાંતિ આ યાત્રા માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ મનાય છે. સામાજિક સંકલન યાત્રા દરમિયાન વિવિધ પ્રદેશના લોકો સાથે મળીને યાત્રા કરે છે, જેનાથી સામાજિક સંકલન વધે છે. લીલી પરિક્રમા જૂનાગઢની ધર્મ અને સંસ્કૃતિનું પ્રતીક છે. આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે એક પવિત્ર અને આધ્યાત્મિક અનુભવ છે, જે તેમના જીવનમાં નવચેતના અને શાંતિ લાવે છે. મિત્રો, આજથી 5-6 વર્ષ પહેલા આ પરિક્રમા વૃદ્ધ લોકો કરતા હતા, પરંતુ આજના સમયમાં આ પરિક્રમાનો લાહવો આજની યુવા પેઢી પણ લઈ રહી છે. તો આ હતી લીલી પરિક્રમા વિશેની માહિતી અને તેનો ઇતિહાસ. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.